રામ રામ દઈને કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારો નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 100 માં કીક વાર છે, કંઈ ઝાઝી વાર ને 5:30 ઈચ્છો તો જો મિત્રો કોગરો બોગરો કરે ને સીધા ભીહુના ઓદરા સેટા કરી નાખ્યા, ખેવે નાખ્યા. ભાંગે ને ભૂકો ન કરે, ન કરતા ભાંગે નાખે ને ફતકમાં એ મૂક્યો સા. મિત્રો આપણે સા પીએ ને પછી દોવા ભરી ગઈ. પહેલાં ઠામ બામ લજાઈ લઈ લઈએ, કિનિયા કેટલા ડોલ્યો પછી દોવા બે. તો મિત્રો ફાઇનલ આપણે ઢોરનું કામ પતાવે નાખ્યું. ઢોરનું કામ પતાવે ના ધોવાનું જગ્યા કમ્પ્લીટ. અને આપણે જવાનું છે સાર જોવા મ્યારી, મારે ને બાલુની બેયની. એટલે ફટાફટ મિત્રો ઢોરનું કામ પતાવ્યું. જોવો ઢોરની નિર્ણય કરી દીધા ઢગલા. અને આપણી જર્સી ગાયની આ છે ને ઓલા ખૂણામાંથી લીધી આકોર. આ પંખો છે ને બહુ હાલે. આ હે ને એને થોડોક પવન આવે, હે ને ખૂણામાં ગરમી થાય. ભીહું વાંધો ને ભીહું હાલે. ભીહું એટલે ઓછી ગરમી થાય. ગરમી તો ભીહું થાય, પણ ભીહું એટલે અમારા વાતાવરણની ભીહું છે એટલે એને એટલી ગરમી ન થાય. આ ગાય છે ને આમ સેટ થઈ ગઈ, પણ ગરમી તો લાગે અમારી. એટલે મિત્રો આપણે ઢોરનું પરફેક્ટ કામ કરી નાખ્યું. અને આવ્યા નારિયેળ પાડવાવાળા ભાઈ. તો હતકમાં એક નારિયેળ પીવું તો પેલા આપે પછી જઈએ. કાં પાડે લીધા મારે ત્યાં નથી પીવો, પણ મોટી માને પીવો ઘેર છે એને. તમારે પીવો જ જોઈએ ને. મણી એક પીવડાવते કઈ મિત્રો એમાં કામ પીએ નાખીએ. આજુ ફરે તો સારો માલ નીકળ્યો. હમણાં ભાવ સારો છે. કેટલા છે? 35 રૂપિયા. હે પેલા હું પીએ ને પછી દે આવે કઈ ઓલે ફેડ્યો કામ ખોગડો રમિત કરે કઈ. મિત્રો જોઈ લો નારિયેલ પાણી. તો મિત્રો જો હતકવાની હે ને આપી દીધા નારિયેલ. એની બે પીએ લીધા, મી પીએ લીધા ને હે ને આપણે હાલો ખાઈ ગઈએ સારી. હાલો તો મિત્રો ફાઇનલ આપણે હે ને રાવણા થઈ ગયા પૂરા. આમ કોક દેખા, બાકી કઈ છે નહીં. તો મિત્રો હું બાલુ છે ને હીરાવા બેસેગા. હું હે ને બાલુ ઘેરાવીને ખાવા બેસેગો કે હે ને મારે ઘેરથી ઉતારી ભાઈ ને આ ભાઈ કે મારે તો કે ખાઈ નહીં જાઉં. તો હું કહ્યું પાછો કાં ઘેર ખાવા જાય. મને કે આ બે જાય ને તો કાલની 2 પૂરીઓ ખાઈ લે, ગર ને ઘી ને એવું બધું આથણા ને આવી રીતના દહીં ની. કાંઈ વિચાર તારે ખાવું તો હાલ બેસી જા. તો માલિક છે ને ઉનાનો રોટલા કરતા જાય, આપણી 2 પૂરીઓ ખાઈને નીકળી જાય સાહેબ દિવસ. પછી ભરીને 2-3 વાગે આવીએ તો ઉપાડી મણી ગરખી. તો મિત્રો અમે એને સાર જોવા પૂગે જો એ ઓલી ગંજી છે, પણ મણી સારી ગમતી નથી. 4 ગલુડિયા ભેરા થઈ ગયા. 1 2 3 4 ઓલી દિન માં લાગે. કઈ હિમમાં છે નહીં અટાણે કઈ. આ પડી કઈ સાહેબ આવી સાર હોય ને તો ગમે. ગરાવારી લાગે કે ગરાવારી. બાલુ કાઢ્યા અંદર થી પૂરા બેગ. કાઢ નહીં કરો. તો મિત્રો ફાઇનલ આપણે છે ને આ એક સાઈડ નો ઉભો રાખ્યો. સાઈડ સારી છે, જાડેરી છે, ભીહું ને હાલે. ગાયું ન ખાય.
બાકી ભીહું હાલ બે વાત કરે નાખવા દે બધાનો પૂરો લઈ રિક્ષા લઈને આવી જાય બાલુ તો ભરે છે ઓલી સાઈડ કદાચ મને નો ગમે હાલ સાડી બહુ મિત્રો એમ હેના સાર જોવે જોવે થાક્યા ત્યાં છે ને જો રોહ પીએ બે હું બાલુ રોહ પીએ ટાટા થઈ જાય ને જરાક ઠાવકો ઘુમાડો મરી જો કે જરાક ઠાવકો ઘુમાડો મરી જો બાપાનો ફોન આવી ગયો બે છે બે લા 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 તો મિત્રો વાગ્યા હવા હાથ અને આપણી હેને ઢોર કમ્પ્લીટ દોવા લીધા ને આ બે વાંદરી યુ હે ને પાણી નો પીધું કાણી નો પીધું અને કાણી નો પીધું આણી કરી લીધી ને એવા એક બાકી છે આ પીએ ને મિત્રો આપણે હેના બપોર પછી કાર આપણી છે તો પી ગયા હતા મ્યારીથી મિત્રો હું તમને એક ભોપાનો બસું છો તમને હું દેખાણા ભોપાનો ને તું દેખક તું ભીંને માથે ચડીને બેઠો ને માં ને બાપ દઈ જો આ વલખા મારે આગળ તક ગાયને મોડામ સડે ગયું હતું માંડ ઉતાર્યું મેં મિત્રો હાથમાં આવે ભોપો ઓલા ભાઈ ભોપા હતો ના સડેનું આને અહીં ત્યાં કહેવાય બુલબુલ તો અમારી ભાષામાં આને ભોપો કહીએ ભોપો લાલ સાંડલા વાળો અને ઢીંજે છે ને લાલ સાંડલો હોય દેખાતો હોય ને તો જરીએ હશે બિચારાને ઉડતા આવડતું ને આવી મને કમ તો મિત્રો આપણે એને સાર જોવે ને આવ્યા છે ટ્રેનમાં થોડીક વાર હતી ને તાર આવ્યા પછી આવે ને મિત્રો મેં ધમાર્યું ભીહું ધારીયું ધોયું તમારા નથી અડધી પોણી કલાક ભીહું ધમાર્યું ધારીયું ધોવે ને સીધો ગો દાંડર વાટવા ગયો તો દાંડર વાળા ભાઈને ખેતરમાં દાંડર પૂરું થઈ ગયું બધા વાટે ગયા હું લગો વાહે એટલે દાંડર વગરનો આવ્યો ખાલી આવે ને પછી વાલીમાં વાટતા હતા ગદપ તે આપણી હે ને બે ભરી વાટ્યું ગદપની અને દૂધ કમ્પ્લીટ દોવાઈ ગયા કિનિયા જો ઉઘાડા મૂકી દીધા કે હે ને દૂધની વરાળ નીકળી જાય તો ફેટમાં થોડો ફાયદો રહે તો મિત્રો હમણાં છે ને કોમેન્ટનો કંઈ રિપ્લાય આપ્યો ને આગળ જોવે ને જો આપે દા એટલે મારે ગદપ આઠવા જાઉં એટલે બે જ મોટલી વાત જીયું છે ને એકાદી ભારી જો થઈ જાય તો કરે વા આ ગાયની ખાણ નથી ખાવું ખવાયની ખાઈ ગઈ હતી તટાણ નથી ખાવું હાલ વાંધો ન ખાવું હોય તો કંઈ નહીં તો મિત્રો આ એક ભાઈ મને કોમેન્ટમાં હાસી કહેતા હતા કે ભનાભાઈ તમે ફુગર નખવી લો તો મિત્રો ઢારિયામાં ફુગર નખવું આ બારોબાર કાં મારે ફુગર નખવવી ઢારિયામાં તો પંખાનું નવરાવ નાખે એટલે વાંધો ન વરે પાછી આ બારોબાર કાઢીએ ને સવારના પોરમાં બહુ હફે કામ કરું પેલી હફે બીજું કામ કારું કતરાતી આવી આખણી હલ આણી ભારી બર છે બાંધવાનું કારકને જાય છે ને બાંધવા તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા 9 સાંજના અને વ્યારા પાણી આપણે બધા કરી લીધા અને મારે પશુવાળા તમે જોવા શકતા આપણે જે ટ્રેક્ટરમાં હે ને ઝાકડો બાંધી લીધો મિત્રો તો આપણે ઘઉંમાં યાર્ડમાં વારો આવે ગો તો રણીએ હે ને ઝાકડો બાંધીને તૈયાર રાખ્યો આપણે આ ઘઉં છે ને એ પહેલાં ભરવાના છે તો મિત્રો આપણે હે ને પહેલાં ભેહું નીણ નાખી લઈએ પછી હું રણીઓ રાશિયા તો આવે કે કોણ આવે એ જોઈએ એ પછી આપણે લોક બનાવ્યું મિત્રો તો આપણે હે ને પહેલાં ઢોરને નીણ નાખી દઈએ આપણે એક કામ નીકળે જાય ઢોરી હજી આપણા બેઠા ટાઈમ નથી થયો નીણનો 9:30 વાગ્યા પછીનો ટાઈમ છે એટલે 9 જ થઈ ગયા જોઈ લો અમારી ગાયના ધંધા એટલું ખાણ
પડ્યું. હા તારે રોગું ખાવું હજુ વાર છે હો તારે. હાલો બેઠ્યું થાવ. હેલો પંખો રાજુ ઘંટો હા ઘરની ઓલી ગોરા મને 30 ને હા બે દીચિયાનો મોટર ને વાહે તમે કાં રાજકોટ તે તમારે કેવા સારીમાં પાણી લેવો તમે તો મિત્રો ફાઇનલ આપણે છે ને ટ્રેક્ટર વળાઈ ગયું ઘઉંનું અને ઢાકે પણ દીધું. હું રાશિયા તો રાજુ રણજીત અને નાગોમાં અમે 5 જણા થઈને તગારે મિત્રો ભલે તો મિત્રો આજનો વ્લોગ આપણે આ સુધી રાખીએ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને કાલે મળ્યા વ્લોગ ના અંદર તો આવી જાય બધું દઈ